કંડોળાને આંગણે આજે લેવા પટેલ સમાજની 511 દીકરીઓનો 9મો શાહી સમૂહલગ્ન પ્રેમનું પાનેતર અત્યારે ભવ્ય રીતે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। મને આજે ગૌરવ છે કે નાની એવી આ ભૂમિ, પણ આ ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે કે આજે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતની પરંપરા આ ભૂમિ ઉપર જળવાઈ રહી છે। 511 દીકરીઓનું આજે મને કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। લોકોના નસીબમાં કદાચ એક દીકરીનું પણ કન્યાદાન ક્યારેક કરવાનો અવસર નથી મળતો। હું ભાગ્યશાળી છું કે મને 511 આ સમૂહ લગ્નમાં અને આની પહેલા પણ અનેક દીકરીઓનો કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, કારણ કે મારી અપેક્ષાથી પણ વધારે જ્ઞાતિ બંધુઓ, અંદાજે 2 લાખથી વધારે લોકો આ સમૂહ લગ્નની અંદર બેઠા છે। મારી જેતપુર જામકંડોળાની 10,000થી વધારે કાર્યકર્તાઓની ટીમ કે જે સવારથી સાંજ સુધી આ કાર્યક્રમની અંદર જવાબદારી છે, એમની તાકાત, એમની મહેનત, એટલે આવડા મોટા કાર્યક્રમ અંદર ક્યાંય અવ્યવસ્થા નથી થવા દીધી। મને એનો ગૌરવ છે મારી કાર્યકર્તાઓની ટીમ પર। અને સાથે સાથે સમાજના અનેક દાતાશ્રીઓએ આ દીકરીઓને કરિયર માટે, આ કાર્યક્રમ માટે કરોડો રૂપિયાનું દાન મને આપ્યું છે। એક રાજકીય માણસના હાથમાં દાન આપી અને મને આ જવાબદારી જ્યારે હું સ્વીકારતો ત્યારે દાતાશ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને 511 દીકરીઓ આજે મારા આંગણેથી આજે વિદાય લેશે। ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરીઓનું આવનારું વર્ષ, જીવન એ ખૂબ સુખ શાંતિ રીતે પસાર થાય। હું રાજનીતિનો માણસ છું, રાજનીતિનો સમય આવે ત્યારે રાજકીય માણસો રાજનીતિ અમે કરી રહ્યા છીએ। સમાજની વાત આવે ત્યારે વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ પર પરંપરા છે, અનેક સમાજલક્ષી કાર્યો કર્યા છે। જે મારા વિશે બોલતા હોય ને મારે જવાબ દેવાનો નથી। આ જ્ઞાતિ બંધુ અહીંયા ઉપસ્થિત છે, આ ભવ્ય જે કાર્યક્રમ થયો છે એ જ એનો જવાબ છે। એટલે એને જે બોલવું હોય, જે અડચણ ઊભી કરવી કે રાખે એ એનો વિષય છે। હું મારું કામ કે રાજનીતિમાં રહેવા છતાં પણ સમાજની જે પ્રવૃત્તિ છે એમાં કેમ પીછેહટ મેં નથી કરી। વિઠ્ઠલભાઈનો દીકરો છું, એનો વારસદાર છું અને તાકાતથી આ સમાજની પ્રવૃત્તિ હું ચાલુ રાખીશ। આજરોજ જામકંડોળા ખાતે યોજાયેલા ભવ્ય 9મા શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં અત્રે ભારે ભીડ જમા થયેલ હોવાથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામકંડોળા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સર્જાયેલી 3 ટીમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અત્રે મેડિકલ સુવિધાઓ, તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ દરમિયાન કોઈ પણ આવેલ લાભાર્થી, કોઈ પણ આવેલ લગ્નમાં આવેલ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો એ તમામ સારવાર ઊભી કરવામાં આવેલ છે। એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથી કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ કે એવું કંઈ ઊભી થાય તો અહીંયા અત્રે મેડિકલ ટીમ છે ત્યાં સારવાર માટે આવવા વિનંતી છે। આજે જામકંડોળા ગામને 511 દીકરીઓના પૂર્વથી પૂર્વ શ્રેષ્ઠ બધા પરિવાર જેમાં 511 નવદંપતીઓ આજે અહીંયા લોકોનો વંશ 2 લાખ માણસો પટેલ સમાજના અહીંયા આંગણે ઉપસ્થિત રહ્યા છે। અને અતિ ભવ્યમાં ભવ્ય આવું શાહી સમૂહ લગ્ન જે સૌરાષ્ટ્રભરમાં ક્યાંય જોવા ન મળે એવું આયોજન કરી અને આનંદની લાગે